હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ નિયમિત અભ્યાસ કરી રહ્યા જ હશો કે બધાનો નિયમિત અભ્યાસ ચાલી રહ્યો હશે. અને યસ, પ્રેક્ટિસ પણ કરતું રહેવાનું છે. અને યસ, બીજું આપણે શરૂઆત કરીએ એના પહેલા મેં તમને એક પીડીએફ મોકલાવી છે સમાંતર શ્રેણીની. તો યસ, મહેરબાની કરીને એમાં જે દાખલાની પ્રેક્ટિસ કરો એ ખૂબ જ જરૂરી છે. ઓકે, યસ, એમાં કઈ ડાઉટ છે, ક્વેશ્ચન છે તો તમે મને પૂછી શકો છો. અધરવાઇઝ યસ, કોઈ વાંધો નથી. મને તમારે વ્યવસ્થિત બધાએ કરવાની છે અને કઈ બી હોય તો મને પૂછવાનું છે. ઓકે, ના અહીંયા સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 9.2માં બે દાખલા બે બાકી રહી જાય છે, એ મારે તમને બતાવવાના છે. ઓકે, તો પહેલા બતાવીને પછી આપણે યસ નવી વસ્તુ એટલે કે સમગુણોત્તર મધ્ય એ વસ્તુ સમગુણોત્તર શ્રેણી એ આપણે ભણવાની છે. એના તરફ આગળ વધીશું. ઓકે, તો યસ, એક મેં સ્વાધ્યાય 9.2 નો 16મો દાખલો લખ્યો છે, વાંચીએ પહેલા, પછી એ પ્રમાણે કરવાનો આગળ પ્રયત્ન કરીએ. ઓકે, ના 1 અને 31 વચ્ચે એમ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને 7મી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર 5:9 હોય તો એમનું મૂલ્ય શોધો. ઓકે, યસ, અહીંયા તો 1 અને 31 વચ્ચે એમ સંખ્યાઓ મૂકવાની છે. ઓકે, તો યસ, કોઈ પણ બે ભિન્ન સંખ્યાઓની વચ્ચે યસ આપણે ધારીએ એટલી સંખ્યાઓ મૂકીને સમાંતર શ્રેણી બનાવી શકીએ. તો એના માટે આપણે એ સંખ્યાઓ કઈ થશે, તેના માટે આપણે એ શ્રેણીનું આપણે સામાન્ય તફાવત એ આપણે શોધવો પડશે. કારણ કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આ બે વસ્તુઓ હોય એટલે જસ આપણે કોઈ પણ સમાંતર શ્રેણી વિશે યસ કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ આપણે. ઓકે, તો યસ, એના માટે ધારો કે 1 અને 31 ની વચ્ચે એમ સંખ્યાઓ A1 A2 A3 એમ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી શ્રેણી 1 A1 A2 A3 AM અને 31 યસ સમાંતર શ્રેણી બન. ઓકે, યસ, હવે સમાંતર શ્રેણી 1 અને 31 ખબર છે, આ બધી આપણને ખબર નથી. યસ, એટલે એના માટે સામાન્ય તફાવત જો બે ભિન્ન સંખ્યાઓની વચ્ચે આપણે n સંખ્યાઓ A1 to AN એવી મૂકીએ કે જેનાથી એ આખી શ્રેણી સમાંતર શ્રેણી બને, તો એ સમાંતર શ્રેણીનો તફાવત D એટલે કે B માઇનસ A ભાગ્યા જેટલા આપણે સંખ્યા ઉમેરીએ +1. અહીંયા આપણે m સંખ્યાઓ ઉમેરીએ છીએ તો અહીંયા સામાન્ય તફાવત D બરાબર B માઇનસ એટલે અહીંયા 31 માઇનસ A જે સંખ્યાઓ જેટલી સંખ્યાઓ મૂકીએ m+1 એટલે કે આ થશે 30 ભાગ્યા m+1. ઓકે, એટલે કે અહીંયા યસ કેટલી મૂકી છે આપણને કીધું નથી, એટલે કે D એ m ના સ્વરૂપમાં આવશે. યસ, D મળી જાય પછી A1 એ બીજું કઈ જ નથી A પ્લસ D, A2 A પ્લસ 2D, A3 A પ્લસ 3D. યસ, એના માટે અહીંયા હવે આ D મળી ગયો અને A બરાબર 1 છે. આપણને 7મી એટલે કે A કેપિટલ A7 અને m-1 એટલે કેપિટલ AM-1 એ બેનો ગુણોત્તર આપ્યો છે. ઓકે, હવે A7 ભાગ્યા A-1 7મી અને m-1મી સંખ્યાનો એટલે આ જે સંખ્યાઓ ઉમેરી એનું આ ધ્યાન રાખવાનું છે. અને આ સંખ્યાઓ ઉમેરવામાં આ સંખ્યાઓમાં 7મી અને m-1મી સંખ્યા એટલે કે કેપિટલ A7 કેપિટલ m-મી સંખ્યાનો ગુણોત્તર 5/9 5/9. યસ, આપણે દાખલા ગણ્યા છે. પછી આ કેપિટલ A1 A2 એ બધા શોધવાના હોય. પ્રથમ પદ પ્લસ જે આનું
અનુઘોર a that is it into d a1 એટલે a plus d a2 એટલે a plus 2d એટલે એના પ્રમાણે a7 બરાબર a plus 7d am minus 1 એટલે કે a plus m minus 1 into d is equals to 5/9 અહીંયા આપણા પાસે a અને d ના મૂલ્યો d 30 ભાગ્યા m plus 1 છે a બરાબર 1 છે આ સંખ્યા અહીંયા મૂકીએ a એટલે પ્રથમ પદ છે એટલે યસ અહીંયા 1 plus 7 d બરાબર આપણા પાસે 30 ભાગ્યા m plus 1 અહીંયા a plus m minus 1 d બરાબર 30 ભાગ્યા m plus 1 is equals to 5 છેદમાં 9 યસ અંશમાંથી m plus 1 લસા નીકળશે એટલે આ લખાશે m plus 1 plus 210 ભાગ્યા m plus 1 છેદમાં પણ m plus 1 લસા નીકળશે તો યસ સોરી a બરાબર 1 છે ને તો અહીંયા પણ થશે m plus 1 plus 30 કૌંસમાં m plus 1 is equals to 5/9 આ બે કટ થઈ જશે સાદું સ્વરૂપ આપીશું અહીંયા m plus 211 ભાગ્યા m plus 1 plus 30m minus 30 is equals to 5/9 yes માટે m plus 211 છેદમાં m plus 30m એટલે કે 10 31 plus m પછી minus 30 plus 1 છે minus 29 થશે is equals to 5/9 ચોકડી ગુણાકાર કરીએ આપણે તો યસ આ 9m 9 દૂની 18 9 ઓકે યસ is equals to yes 155m minus 145 yes m વાળા પદો એક બાજુ લઈ જઈને બાકીના અચળ પદો એક બાજુ તો યસ અહીંયા 155m minus 9m is equals to 1899 વત્તા 145 આ થશે 146m બરાબર અહીંયા યસ 101 એટલે આ થશે 2044 ઓકે માટે m બરાબર 2044 ભાગ્યા 146 યસ આપણે ભાગાકાર કરવાનો છે યસ આપણે પહેલા તો યસ છદુમાં નહીં ઓકે ફાઇન નો પ્રોબ્લેમ 14 ઓકે 2 73 યસ આ 1022 યસ હવે યસ 1022 ને 73 14 94 42 યસ અહીંયા नहीं 14 yes 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 okay मैडम फाइन 74 42 4 14 98 ને 4 102 yes m is equals to 40 યસ તમારા પાસે કેલ્ક્યુલેટર છે તમે એનાથી કરી શકો છો યસ આપણે અહીંયા m શોધવાનું છે m નું મૂલ્ય 14 થાય ઓકે સો જસ્ટ આ રીતે કરવાના છે દાખલા એમાં બીજું કંઈ જ નથી ઓકે યસ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે એ હું તમને બતાવી દઉં છું ઓકે પછી આપણે સમગુણોત્તર શ્રેણી એના તરફ આગળ વધીએ ઓકે સો જસ્ટ ઇટ યસ સ્ટુડન્ટ મેં આ 18મો દાખલો લખ્યો છે યસ સરસ છે અને આમાં આપણે એકચ્યુઅલી 8મા ધોરણમાં ભણી ગયા છે એ કન્સેપ્ટ વાપરવાનો છે ઓકે
એ વાંચું છું પછી તમને બતાવું છું, તમને યાદ પણ દેવડાવું છું એ વસ્તુ. એક બહુકોણમાં, યસ બહુકોણ એટલે કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્કોણ, યસ આ બંધ આકૃતિઓ જે હોય, સુરેખ બંધ આકૃતિ બધી જે છે એને આપણે બહુકોણ કહેતા હોઈએ છીએ. ઓકે, નામ એટલે બાજુ પરથી એનું નામ પણ પડતું હોય છે. ઓકે, 4 બાજુ ચતુષ્કોણ, 5 બાજુ પંચકોણ, યસ 6 બાજુ ષટકોણ, એ રીતે આપણે યસ સો આ રીતે 3 બાજુ ત્રિકોણ કે એ રીતે આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, તો યસ એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે. જો સૌથી નાનો ખૂણો 120 ડિગ્રીનો હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. ઓકે, નાવ અહીંયા આપણા પાસે યસ જે વસ્તુ આપણને આપી છે એના પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે. જો સૌથી નાનો ખૂણો યસ હવે છે ને એક બહુકોણો હોય ને તો બહુકોણોમાં જે અંતઃકોણની એક વિશેષતા હોય છે. જો બહુકોણમાં બાજુઓ n હોય તો એના એના બધા જ અંતઃકોણના ખૂણાઓનો સરવાળો n-2 into 180 જેટલો હોય. યસ તમે વેરીફાઈ કરી શકો છો. જો ત્રિકોણ તો ત્રિકોણમાં 3 બાજુ 3 એટલે 3 - 2 1 into 180. યસ ત્રિકોણ 3 ખૂણાનો સરવાળો 180. ચતુષ્કોણમાં 4 બાજુ હોય n-2 માં n બરાબર 4 લેશો 4 - 2 2 ગુણ્યા 180 360. યસ ચતુષ્કોણના અંદરના બધા જ અંતઃકોણના ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી. તો જસ્ટ આ વસ્તુ તમે યસ આ 8માં ભણ્યા છો. તો યસ આપણે અહીંયા બીજી એક વસ્તુ શું આપ્યું છે એ વસ્તુ આપણે વિચારીએ તો કે બે ક્રમિક અંતઃકોણોનો તફાવત 5 ડિગ્રી છે. યસ એટલે કોઈ પણ બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 એટલે કે અહીંયા ઇનડાયરેક્ટલી આપણને સામાન્ય તફાવત આપી દીધું છે. અંતઃકોણ જે હોય કોઈ પણ બહુકોણના અંતઃકોણો છે અંતઃકોણોનો સામાન્ય તફાવત આપી દીધો છે. સૌથી નાનો ખૂણો 120 ડિગ્રી એટલે યસ આ પ્રથમ પદ આપણને આપી દીધું, આપણને એ અને ડી આપી દીધું છે. ઓકે, તો યસ આના પરથી બહુકોણની બાજુઓ કેટલી હોય આપણે શોધવાની છે. ઓકે, યસ કેવી રીતે શોધાશે? ધારો કે બહુકોણની બાજુઓની સંખ્યા n છે. ઓકે, યસ માટે તથા બહુકોણના બધા જ અંતઃકોણોનો સરવાળો is equals to n-1 into 180 degree તથા અંતઃકોણ ખૂણો 180 ડિગ્રી થી નાનો. યસ કોઈ પણ બહુકોણનો જે અંદર અંતઃકોણ છે એ ખૂણો 180 ડિગ્રી કરતા નાનો હોવો જોઈએ અને યસ એના બધા જ અંતઃકોણ જેટલી બાજુ છે એના પ્રમાણે બધા અંતઃકોણના ખૂણાઓનો સરવાળો n-2 into 180 ડિગ્રી. યસ મેં તમને કીધું એ પ્રમાણે તમે વેરીફાઈ પણ કરી. ત્રિકોણ માટે આપણને ખબર છે કે 180 ડિગ્રી થવું જોઈએ. ત્રિકોણમાં 3 બાજુ n બરાબર 3 લેશો તો યસ 180 ડિગ્રી થઈ ગઈ. ચતુષ્કોણમાં અંદરના ખૂણાઓનો સરવાળો 360 થવો જોઈએ. એના માટે n બરાબર 4 360 મળી ગયા આપણને. સો જસ્ટ આ રીતે કોઈ પણ બહુકોણ માટે આ જનરલ સૂત્ર છે. ના અને એ સિવાય જે અંતઃકોણ ખૂણો હોય એનું મૂલ્ય 180 ડિગ્રીથી નાનું હોવું જોઈએ. ઓકે, એટલે 180 ડિગ્રી જેટલું બી નહીં એનાથી નાનું જ હોવું જોઈએ. ઓકે, યસ આટલી માહિતી આપણા પાસે છે. એટલે અંતઃકોણના બધા જ ખૂણાઓનો સરવાળો આપણને જો n આપણે શોધવાનું છે એના પરથી શોધવાનું છે. અહીંયા આપણને ક્રમિક અંતઃકોણનો તફાવત 5 ડિગ્રી અને સૌથી નાનો ખૂણો 120 ડિગ્રીનો મતલબ અહીંયા પ્રથમ પદ a બરાબર એકસો ડિગ્રી તથા સામાન્ય તફાવત d બરાબર 5 ડિગ્રી આપે છે. યસ તથા બધા જ અંતઃકોણો
સમાંતર શ્રેણીમાં છે. ઓકે, કેમ સમાંતર શ્રેણીમાં છે? તો અહીંયા બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 ડિગ્રી છે, જે સમાંતર શ્રેણીની મૂળભૂત વ્યાખ્યા છે. યસ, જે શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત અચળ રહેતો હોય એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહે છે. એટલે કે અંતઃકોણો છે સમાંતર શ્રેણીમાં છે, આટલું આપણે લઈ શકીએ છીએ. યસ, બધા જ ખૂણાનો સરવાળો આ થવો જોઈએ. અહીંયા હવે જો સૌથી નાનો ખૂણો 120 ડિગ્રી એટલે કે a બરાબર 120 અને d બરાબર 5 હોય તો યસ બધા જ ખૂણાઓનો સરવાળો યસ માટે બહુકોણના બધા જ અંતઃકોણોનો સરવાળો Sn is equals to n by 2 2a plus n minus 1 into d. યસ, હવે અહીંયા આપણે જોઈએ જો n બાજુ હોય તો અંતઃકોણનો સરવાળો આ થવો જોઈએ, એટલે કે Sn બરાબર આ વસ્તુ થવી જોઈએ. તો યસ, અહીંયા આપણે આ વસ્તુનો ઉપયોગ કરીશું, એટલે કે n minus 2 180 ડિગ્રી બરાબર અહીંયા n આપણે શોધવાનું છે 2 into a બરાબર આપણા પાસે છે 120 ડિગ્રી પ્લસ n શોધવાનું છે d બરાબર આપણને 5 ડિગ્રી આપેલું છે. યસ, હવે આનો આપણે ઉકેલ મેળવવાનો છે. યસ, બે ને આપણે આ બાજુ લઈ આવીશું તો યસ n minus 2 into 360 ડિગ્રી અહીંયા n કૌંસમાં 240 ડિગ્રી પ્લસ 5n ડિગ્રી સોરી અહીંયા ડિગ્રી આપણે બાજુમાં લખી દઈએ છીએ, છોડો છેલ્લે આપણે લખીશું 5n minus 5. ઓકે, સ્ટીલ સાદું સ્વરૂપ આપણે આપીએ તો આ 360 n minus 720 is equals to 235 n plus 5n square. યસ, બધા જ પદોને એક બાજુ લઈ જઈશું તો આ 5n square plus 235n minus 360n plus 720 is equals to 0. 5n square minus 125n plus 720 is equals to 0. યસ, બધામાંથી 5 સામાન્ય નીકળે એવું છે, એટલે આ n square minus 25n plus યસ 5 144 થશે. ઓકે, ના હવે આપણે આપણા પાસે દ્વિઘાત સમીકરણ મળી ગયું. n સ્ક્વેર એટલે n ના સ્વરૂપમાં n ચલના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળી ગયું. n સ્ક્વેર minus 25n plus 144 એટલે યસ અહીંયા આપણે 144 ના અવયવો પાડવાના છે 25 એટલે 16 નવ્વાની આ થશે n minus 16 n minus 9 is equals to 0 માટે n બરાબર 16 અથવા n બરાબર 9. ઓકે, નાવ હવે આપણે અહીંયા ચકાસવાનું રહેશે કે n બરાબર 16 કે n બરાબર 9. એટલે યસ, એના માટે યસ મેં તમને કીધું કોઈ પણ ખૂણો 180 ડિગ્રી કરતા નાનો હોવો જોઈએ. ઓકે, તો યસ અહીંયા 100 કોઈ બી ખૂણો મોટામાં મોટો ખૂણો બી જે હશે 180 કરતા નાનો થવો જોઈએ. તો અહીંયા આપણે જસ્ટ લઈએ તો અહીંયા હવે વ્યાપક પદ પરથી વ્યાપક પદ એટલે કે યસ એના બધા અંતઃકોણો કયા કયા આવશે એ વ્યાપક પદ પરથી yes an is equals to a plus n minus 1 into d. Okay, an is equals to a બરાબર આપણા પાસે છે 120 ડિગ્રી yes n minus 1 into d બરાબર આપણા પાસે છે 5 ડિગ્રી. ઓકે, નાઉ પહેલા તો આપણે 16 માટે ચકાસીએ. n બરાબર 16 માટે yes an is equals to એટલે કે યસ સૌથી મોટો ખૂણો a16 is equals to
120 ડિગ્રી વત્તા 15 ગુણ્યા 5 ડિગ્રી 120 ડિગ્રી પ્લસ 75 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ 195 ડિગ્રી. યસ, એટલે કે જે 16 બાજુ હશે તેનો સૌથી મોટો ખૂણો હશે 195 ડિગ્રી હશે, જે શક્ય નથી, જે શક્ય નથી. ઓકે, માટે બહુકોણની બાજુની સંખ્યાઓ 9 હશે. સંખ્યા 9. ઓકે, 9 માટે તમે ચકાસો તો જવાબ મળી જશે 40 વત્તા 160 ડિગ્રી. યસ, 180 કરતા નાનો મળે છે. ઓકે, સો જસ્ટ આ રીતે આ દાખલો આ રીતે ખૂબ જ મહત્વનો હતો. ઓકે, સો જસ્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતના દાખલા આવતા હોય. યસ, એમાં બેઝિક વસ્તુ આપણે જસ્ટ આગળના ધોરણમાં જે ભણી ગયા છે એ વસ્તુનો જ ઉપયોગ કરવાનો હોય. અને અહીંયા જે રીતની સિચ્યુએશન આપી છે, જે રીતનું વર્ણન કરેલું છે, એના પરથી આ 5 ડિગ્રી એ સામાન્ય તફાવત થશે અને 120 ડિગ્રી એ સૌથી નાનું પદ એટલે કે પ્રથમ પદ થશે. એ અને ડી આ વસ્તુઓ થઈ ગઈ. યસ, આ કન્સેપ્ટ આપણે ઉમેરવો પડશે. કોઈ પણ બહુકોણ હોય તેના બધા જ અંતઃકોણના ખૂણાઓનો સરવાળો n-2 એટલે કે જો બહુકોણની બાજુ n હોય તો n-2 × 180 ડિગ્રી એ પ્રમાણે થવું જોઈએ. એ અને ડી પરથી આપણે યસ આના બધા જ અંતઃકોણોના કોણનો સરવાળો Sn, જે આપણા પાસે સમાંતર શ્રેણીનું સૂત્ર છે n/2 2a + n-1 × d એ મેળવ્યું, પણ એનું મૂલ્ય આના જેટલું થવું જોઈએ. એને સરખાવીને આપણે જે ઉકેલ મેળવ્યો તો n = 16 અને 9 આવ્યું. યસ, હવે કોઈ પણ અંતઃકોણ અને જેટલા બી અંતઃકોણના માટે એનું કારણ કે એમાં નાનો ખૂણો 120 ડિગ્રી અને 5 ડિગ્રી પ્રમાણે વધતું જાય છે, 120 125 એના પ્રમાણે વધતું જાય છે. તો યસ, જો n = 16 લઈએ તો વ્યાપક પદ n = a + n-1 × d પરથી જો n = 16 લઈએ તો આપણને 195 ડિગ્રી મળે છે, એટલે કે અંતઃકોણના ખૂણાનું માપ 180 ડિગ્રીની ઉપર મળે છે, જે શક્ય હોઈ શકતું નથી. એટલે કે n = 16 ના હોઈ શકે, n = 9 એ સાચો જવાબ છે. એટલે માંગેલ બહુકોણમાં જે બાજુની સંખ્યા છે એ 9 છે. યસ, એવું આપણે કહી શકીએ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના હતા, એટલે જ આપણે બાકી રાખ્યું તો હું તમને બતાવીશ. ઓકે, અહીંયા તમારું સ્વાધ્યાય 9.2 અને સમાંતર શ્રેણીની જે બેઝિક વસ્તુઓ છે એ અહીંયા ફિનિશ થાય છે. હવે આપણે સમગુણોત્તર શ્રેણી તરફ આગળ વધીએ. ઓકે, સો રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, હવે આપણે અહીંયા સમગુણોત્તર શ્રેણી જોઈએ. સમગુણોત્તર શ્રેણી જેને ઇંગ્લિશમાં આપણે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય છે. પ્રોગ્રેશન. ઓકે, સંકેતમાં એકચ્યુઅલી જીપી પણ લખાતું હોય છે. ઓકે, પેલા એરિથમેટિક પ્રોગ્રેશન AM લખાતું હોય છે, તો AP લખાતું હોય છે સમાંતર શ્રેણી માટે, જ્યારે આનામાં શોર્ટ ફોર્મમાં ઘણીવાર જીપી પણ લખાતું હોય છે. ઓકે, ના અહીંયા સમગુણોત્તર શ્રેણી નામમાં સમાવેશ થયેલો છે. ઓકે, યસ, સમગુણોત્તર એટલે કે સમાન ગુણોત્તર, બીજું કઈ જ નહીં. ઓકે, યસ, અહીંયા આપણે જોઈએ અમુક ઓબ્ઝર્વેશન કરીએ, પછી આપણે એની જસ્ટ વ્યાખ્યા, કયા પ્રકારનું સ્વરૂપ થાય, એનું વ્યાપક પદ, એમાં વપરાતા સંકેતો, આ બધી જ વિશે આપણે માહિતી મેળવીશું. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ જોઈએ તો યસ, ઓબ્ઝર્વેશન આપણે લઈએ તો લેટ અસ સે અહીંયા એક બીજું હું લખું છું હજુ પણ યસ, અહીંયા આપણે જસ્ટ જોઈએ તો આ ત્રણ શ્રેણીનો આપણે અભ્યાસ કરીએ તો યસ, એક ચોક્કસ પેટર્ન, એક ચોક્કસ ભાગ છે બધા પદોની વચ્ચે. યસ, અહીંયા આપણે જોઈશું તો યસ, અહીંયા A1 બરાબર 1 થશે,
આ A1 A2 A3 A2 by A1 2 ભાગ્યા A A3 by A2 ત્રીજું પદ યસ એ જ રીતે અહીંયા A4 by A3 8 ભાગ્યા 4 2 યસ આ જ વસ્તુ તમે અહીંયા જોશો તો યસ A1 બરાબર 0.1 યસ અહીંયા A2 by A1 A3 by A2 તો યસ આ પણ 0.1 અથવા તો 1/10 થશે ઓકે યસ કોઈ પણ બે ક્રમિક પદો લેશો ગુણોત્તર સમાન રહેશે એ જ રીતે અહીંયા યસ A2 by A1 is equals to A3 by A2 is equals to A4 by કોઈ પણ બે ક્રમિક પદો લીધા છે એ -1/2 મળે છે ઓકે સો જસ્ટ આ રીતે એક ચોક્કસ ક્રમ ચોક્કસ પેટર્ન બધાની વચ્ચે છે એટલે અહીંયા આના પરથી ડેફિનેશન બનશે સમગુણોત્તર યસ અહીંયા ક્રમિક પદોનો ગુણોત્તર સમાન A2 by A1 A3 by ક્રમિક પદો કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ ઓકે તો યસ અહીંયા બીજી એક વસ્તુ એ બી તમારે ધ્યાન રાખવાની છે આ ગુણોત્તર અચળ હોય ને એ સમાન ગુણોત્તર હોય એ શ્રેણીમાં કોઈ પદ શૂન્ય નહીં આવી શકશે તો કોઈ વચ્ચે શૂન્ય આવશે તો યસ એ ગુણોત્તર વ્યાખ્યાયિત નહીં થાય ઓકે એટલે યસ આના પરથી કોઈ પણ સમગુણોત્તર શ્રેણી હોય તો સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ પદ શૂન્ય હોઈ શકતું નથી હંમેશા સમગુણોત્તર શ્રેણીના પદો એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા જ હોય ઓકે સો જસ્ટ આના પરથી અને જસ્ટ મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા આના નામમાં જ સમગુણોત્તર એટલે સમાન ગુણોત્તર એટલે કે એનો અર્થ વ્યાપક રીતે એના કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ એટલે કે સમાન રહેતો હોય એટલે આ સમાંતર શ્રેણી આ બધી સમાંતર શ્રેણી કહેવાય સોરી આ બધી જ સમગુણોત્તર શ્રેણી કહેવાય ઓકે સમાંતર શ્રેણી આપણે પડી કે એમાં ક્રમિક પદોનો તફાવત યસ અહીંયા જોવાનું છે સમાંતર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત અચળ રહેતો હોય છે જ્યારે અહીંયા કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર યસ એટલે કે યસ ક્રમિક પદોના ભાગાકાર આપણે લેવાના છે એ અચળ રહેતા હોઈએ છે ઓકે એટલે કે અહીંયા આપણે લખી શકીએ છીએ યસ જે શ્રેણીમાં ક્રમિક પદોનો ગુણોત્તર અચળ રહેતો હોય તે શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવાય તથા આ અચળ ગુણોત્તરને સામાન્ય ગુણોત્તર કહેવામાં આવે છે ઓકે ના હવે આપણે આને વ્યાપક રીતે લખીએ ઓકે તો યસ વ્યાપક રીતે શ્રેણી A1 A2 A3 dash માં બધા જ શૂન્યેતર પદો હોય તથા k greater than equals to 1 માટે a k plus 1 છેદમાં k બરાબર r અચળ મળે તો આ શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવાય જો અહીંયા એક k greater than equals to k બરાબર 1 એટલે કે a2 by a1 બરાબર r
a બરાબર 2 લઈએ તો a3 by a2 બરાબર r. કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત r અચળ મળે અને યસ બધા શૂન્યતર પદો હોવા જોઈએ. યસ અહીંયા આ એની એક લાક્ષણિકતા બી કહેવાશે કે સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ પદ એનું શૂન્ય હોઈ શકતું નથી. યસ સમાંતર શ્રેણીમાં શક્ય છે પણ સમગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ પદ શૂન્ય હોય શક્ય નથી. એટલે ગુણોત્તર વ્યાખ્યાયિત જ ના થાય. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે કરતા હોઈએ છીએ અને આમાં જ સમગુણોત્તર શ્રેણીમાં નિશ્ચિત સંખ્યામાં પદ હોય તેને શાંત સમગુણોત્તર શ્રેણી અને જો તેનામાં અનંત પદો હોય તો તેને અનંત સમગુણોત્તર શ્રેણી, જે આપણે સમાંતર શ્રેણીમાં જોયું છે એ પ્રમાણે જ. ઓકે, સો જસ્ટ અહીંયા જો સમગુણોત્તર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તો તે શાંત સમગુણોત્તર શ્રેણી કહેવાય. અન્યથા એટલે કે યસ જેમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી, યસ શ્રેણી અનંત સમગુણોત્તર શ્રેણી કહેવાય. ઓકે, સો જસ્ટ આ રીતનું છે. અહીંયા બેઝિક આ વસ્તુઓ છે, બેઝિક વસ્તુઓ તમે લખી લો. હવે આપણે આમાં વપરાતા સંકેતો જોઈએ. એના સિવાય સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, જે રીતે સમાંતર શ્રેણીમાં જો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો એનું જે વ્યાપક સ્વરૂપ હતું a plus 2d, a plus 3d, a plus 4d, એ રીતે જસ્ટ આપણે લખતા હતા. જસ્ટ એ રીતે આનું સમાંતર શ્રેણીમાં સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખાશે એ વસ્તુ જોઈએ. આમાં વપરાતા સંકેતો જોઈએ. પછી વ્યાપક પદ અને યસ પ્રથમ n પદનો સરવાળો. યસ જે રીતે આપણે સમાંતર શ્રેણીમાં જોયું છે ને એ જ રીતે આનામાં પણ સૂત્રો છે, એવા સૂત્રોની આપણે તારવણી કરીએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. એના તરફ આપણે આગળ સંકેતો તરફ આગળ વધીએ. યસ, હવે આપણે સંકેતો તરફ આગળ વધીએ તો યસ જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a તથા સામાન્ય ગુણોત્તર r હોય તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ ar square ar cube. ઓકે, સો જસ્ટ આપણે અહીંયા જોઈએ તો યસ ar ભાગ્યા ar સ્ક્વેર ભાગ્યા ar યસ ક્રમિક. અને યસ અહીંયા જે રીતે આપણે સામાન્ય તફાવત માટે d લેતા હતા ને ડિફરન્સ નો d, એ રીતે અહીંયા ગુણોત્તર જેને ઇંગ્લિશમાં કહેવાય રેશિયો, એટલે એને r તરીકે લઈએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે આ વસ્તુ આપણે જોવાની છે. હવે સમગુણોત્તર શ્રેણીમાં વપરાતા સંકેતો. એ સમાંતર શ્રેણી જે વાત છે, ફક્ત ફરક આ જ પડશે r વાળો. એટલે કે યસ પ્રથમ પદનો સંકેત એ અંતિમ પદ અથવા છેલ્લું પદ અથવા તેને આપણે વ્યાપક પદ પણ કહીએ, એનું l અથવા તો an યસ પદોની એના પહેલા સામાન્ય ગુણોત્તર r પદોની સંખ્યા n પ્રથમ n પદોનો
સરવાળો SN. યસ, સંકેતો આ જ આપણે વાપરવાના છે. પણ યસ, આ બદલાતું જશે, સંદર્ભ બદલાતો જશે, બાકી એ સંકેતો એના એ જ. પણ પેલામાં A અને D આવશે, જેનામાં AR આ બધી વસ્તુઓ આવશે. ઓકે, યસ. હવે આના પરથી આપણે સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ લખીએ. ઓકે, નાવ અહીંયા આપણે ઓલરેડી જોયું છે કે સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ, યસ, એટલે કે વ્યાપક સ્વરૂપ આ રીતનું છે. યસ, જો પ્રથમ પદ A તથા સામાન્ય ગુણોત્તર R હોય તો સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ AR square AR cube AR raised to 4. યસ, આ રીતે લખાશે. અહીંયા આપણે જોઈશું તો પ્રથમ પદ A, બીજું પદ AR, ત્રીજું પદ AR square. હવે આપણે આના પરથી જોઈએ તો યસ, પ્રથમ પદ that means A1 is equals to અહીંયા શું છે A. યસ, બીજું પદ A2 શું છે અહીંયા AR, ત્રીજું પદ A3 AR square, ચોથું પદ A4 is equals to AR cube. હવે આપણે જોઈએ પ્રથમ પદ R નું વાળું કઈ નથી આવતું, બીજા પદમાં R ની 1 ઘાત એટલે કે આના કરતા 1 ઓછી, ત્રીજા પદમાં R ની 2 ઘાત એટલે કે આના કરતા 1 ઓછી, ચોથામાં R ની 3 ઘાત એટલે કે યસ, આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ A into R raised to 0, A into R raised to 2 minus 1, A into R raised to 3 minus 1, A into R raised to 4 minus 1. યસ, આ જ રીતે આપણે વધતા જઈશું તો n મું પદ એટલે કે AN. યસ, A R ની આ છે એના કરતા 1 ઘાત એટલે આ છે એના કરતા 1 ઘાત એટલે કે n minus 1. ઓકે, તો યસ, આપણા પાસે થયું યસ માટે સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક પદ AN મું પદ is equals to A into R raised to n minus 1. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, આ સૂત્રો છે ધ્યાન રાખવાનું છે. યસ, જે આપણે સમાંતર શ્રેણીમાં n મું પદ AN is equals to A plus n minus 1 into D, એ જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં વ્યાપક n મું પદ AN is equals to A into R raised to n minus 1. ઓકે, એમાં D n minus 1 એ D ના ગુણાંકમાં આવતું હતું, અહીંયા R ની ઘાતમાં n minus 1 જતું રહ્યું છે. યસ, વસ્તુ એ છે. આ રીતે તમે યાદ રાખવા માંગો તો તમે યાદ રાખી શકો છો. ઓકે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ આ વસ્તુઓ છે. હવે આપણે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો SN એ પણ શોધીએ. ઓકે, સો જસ્ટ એ શોધતા પહેલા આ વસ્તુ તમે લખી લો, આ વસ્તુ સમજવાનું છે અને આ વસ્તુ આ સમીકરણો સૂત્રો યાદ પણ રાખવાના છે. ઓકે, ને જ્યાં આમાં A એ પ્રથમ પદ અને R એ સામાન્ય ગુણોત્તર એટલે કે કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર. અને યસ, આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી ક્યારે કહેવાય તો કે યસ, એના જો ક્રમિક પદોનો ગુણોત્તર અચળ સમાન રહેતો હોય તો જ એ શ્રેણી સમગુણોત્તર શ્રેણી કહેવાય, બાકી સમગુણોત્તર શ્રેણી ના કહેવાય. આપણા પાસે બે છે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદોનો તફાવત અચળ રહે છે, સમાન રહેશે, જ્યારે આમાં બે ક્રમિક પદોનો ગુણોત્તર અચળ સમાન રહે છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. આમાં પ્રથમ n પદના સરવાળા આપણે શોધીએ. યસ, હવે અહીંયા આપણે જોઈએ તો યસ, સમગુણોત્તર શ્રેણી
હવે એને અનુરૂપ શ્રેણી, શ્રેણી એટલે બીજું કઈ નહીં, એના પ્રથમ n પદોનો સરવાળો આપણે જે દર્શાવીએ એ. ઓકે, તો યસ, જો સમગુણોત્તર શ્રેણી શાંત હોય તો તેનું વ્યાપક સ્વરૂપ AR square dash 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 AR raised to n minus 1 એમાં ચોક્કસ પદો હોય, અને જો અનંત હોય તો વ્યાપક સ્વરૂપ AR square dash dash AR raised to n minus 1 dash 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 આગળ વધતું જાય, કોઈ અનંત પદ સુધી હોય. ઓકે, યસ, એનો કોઈ છેડો નથી. યસ, આમાં ચોક્કસ પદોની સંખ્યાઓ તો આ રીતે. ઓકે, ના આ જ રીતે યસ સમગુણોત્તર શ્રેણી શાંત કે અનંત હોય તે પ્રમાણે યસ તેને અનુરૂપ શ્રેણીઓ A plus AR plus AR square dash 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 AR raised to n minus 1 અને A plus AR plus AR square dash 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 AR raised to n minus 1 plus dash 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 પણ શાંત અને અનંત હોય. ઓકે, શ્રેણી એટલે કે જસ આના બધા જ શ્રેણીના બધા જ પદોને સરવાળા રૂપે જે પદાવલી સ્વરૂપે દર્શાવી એ શ્રેણી. શ્રેણીનો સરવાળો એટલે કે આ બધાનો સરવાળો કરીને જે પરિણામ મેળવીએ SN એ શ્રેણીનો સરવાળો કહેવાશે. ઓકે, જસ એટલે આટલી સમજ પછી યસ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, અને એમાં બી આપણે શાંત સમગુણોત્તર શ્રેણી, અનંતનું નહીં. ઓકે, તો યસ અહીંયા શાંત સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. યસ, જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ A તથા સામાન્ય ગુણોત્તર R હોય તો સમ ગુણોત્તર શ્રેણી પ્રથમ n યસ પહેલા તો નું વ્યાપક સ્વરૂપ AR square dash 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 AR raised to n minus 1. હવે આપણે પ્રથમ n પદનો સરવાળો. યસ, પ્રથમ n પદોનો સરવાળો એટલે કે યસ SN is equals to A plus AR plus AR square dash dash dash. યસ, આની આગળનું પદ જો હોય તો AR raised to n minus 2 અને AR raised to n minus 1 આ વસ્તુ આપણને મળે. ઓકે, ના હવે અહીંયા હું શું કરું છું, આને હું પરિણામ 1 કહું છું. યસ, આવી રીતે તો શોધી નહીં શકાશે, આના માટે તો સૂત્ર તારવવું પડશે. તો યસ, સમીકરણ 1 ને બંને બાજુ r વડે ગુણતા, સમીકરણ 1 ને બંને બાજુ
યસ આર વડે ગુણતા યસ અહીંયા આર ઇન્ટુ Sn is equals to AR plus AR square અને યસ આમાં એક કામ કરું છું યસ કારણ કે બાદબાકી લેવાની છે એક પદ છોડીને જ લખું છું એટલે યસ આ AR plus AR square યસ AR cube dash 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 અહીંયા AR raised to n minus 1 અને યસ plus AR raised to n આ વસ્તુ આવશે યસ હવે હું કરું છું 1 minus 2 પહેલામાંથી બીજું સમીકરણ બાદ કરું છું એટલે ડાબી બાજુ આપણા પાસે Sn minus R Sn યસ આમાંથી આપણે આ બાદ કરવાના છે તો યસ એ રહેશે એ બાદ થાય એવું નથી આ પદ બાદ થશે આ નીકળી જશે આ નીકળી જશે આ રીતે બધા નીકળતા જશે અહીંયા સુધીના પદો નીકળી જશે ફક્ત ખાલી આ પદ રહેશે માઇનસ AR raised to n યસ અને r વડે ગુણ્યા એટલે જશે આ પદો થઈ ગયા એટલે આના એ સિવાયના બાકીના બધું જ પદો આવી ગયા આમાં એટલે યસ આ પદ n-1 થશે અને આ પદ n થશે યસ બાદબાકી કરીશું તો યસ આ પદ આ પદો યસ એ ક્રમિક બધા જ પદો જોઈએ તો અહીંયા સુધીના બધા જ પદો નીકળી જશે ખાલી આ પદ એટલે આ અને આ પદ બાકી રહેશે a minus a into r raised to n યસ હવે આપણે જોઈએ તો ડાબી બાજુ Sn સામાન્ય નીકળશે 1 minus r જમણી બાજુ a સામાન્ય નીકળશે 1 minus r raised to n યસ અહીંયા આપણા પાસે Sn ને કરતા બનાવીશું તો માટે Sn is equals to a 1 minus r raised to n upon 1 minus r આ તમારે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો થશે ઓકે સો જસ્ટ આ રીતે આપણે દાખલા કરવાના હોય છે ઓકે સો જસ્ટ આપણે આ રીતે દાખલા કરવાના છે Sn is equals to a 1 minus r raised to n upon 1 minus r ઓકે નાઉ અહીંયા આપણને હવે પ્રથમ પદ ખબર હોય સામાન્ય તફાવત સામાન્ય ગુણોત્તર ખબર હોય પદોની સંખ્યા ખબર હોય તો આપણે આ વસ્તુ શોધી શકીએ છીએ યસ આનું બીજું સ્વરૂપ આપણે ઉપર અંશ અને છેદ બંનેમાંથી માઇનસ સામાન્ય કાઢીશું તો આને આ રીતે પણ લખી શકીએ અથવા Sn is equals to a r raised to n minus 1 છેદમાં r minus 1 યસ આ સાચવવાનું 1 minus r raised to n upon 1 minus r અથવા તો r raised to n minus 1 upon r minus 1 જ્યાં a પ્રથમ પદ r સામાન્ય ગુણોત્તર ઓકે અને યસ n એ પદોની સંખ્યા એ વસ્તુ છે ઓકે તો જસ્ટ આના પ્રમાણે આ તમે સમગુણોત્તર શ્રેણીના યસ વ્યાપક પદ અને પ્રથમ n પદનો સરવાળો આ બે વિશે આપણે માહિતી અહીંયા મેળવી કમ્પેરિઝન રાખવાની સમાંતર શ્રેણીમાં વ્યાપક પદ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લઈએ છીએ સમાંતર શ્રેણીમાં વ્યાપક પદ an બરાબર a plus n minus 1 into d અને યસ પ્રથમ n પદનો સરવાળો તો n/2 કૌંસમાં 2a plus n minus 1 into d અથવા તો જો છેલ્લું પદ આપેલું હોય તો n/2 કૌંસમાં a plus n જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં યસ પ્રથમ પદ a હોય અને સામાન્ય ગુણોત્તર r હોય તો યસ એનું વ્યાપક પદ એટલે કે nમું પદ an is equals to a into r raised to n minus 1 અને એના પ્રથમ n પદોનો સરવાળો Sn a into 1 minus r raised to n upon 1 minus r અથવા a કૌંસમાં r raised to n minus 1 upon r minus 1 ઓકે સામાન્ય રીતે જો r નું મૂલ્ય 1 કરતા નાનું હોય ને તો આ સૂત્ર વાપરવાનું હોય અને જો r નું મૂલ્ય 1 કરતા મોટું હોય તો નીચેનું સૂત્ર વાપરવાનું જેનાથી આપણને ધન સંખ્યાઓ મળે નહીં તો ઋણ વાપરશો તો કોઈ પ્રોબ્લેમ એવો કોઈ રૂલ નથી તમે બંનેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકો છો એવો કોઈ રૂલ નથી પણ જનરલી એ વસ્તુ તમારી ગણતરીઓ સરળ બનાવી દેતી હોય બીજું કંઈ જ નહીં આ સંખ્યાઓ આ સૂત્રો યાદ રાખવાનો જ આનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ
કરવાના છે. ઓકે, સો જસ્ટ આનામાં હજુ બી સમગુણોત્તર શ્રેણીને મારે તમને કેટલીક લાક્ષણિકતાઓ પણ લખાવવાની છે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવડાવીશ. એ લાક્ષણિકતા આપણે જોઈશું ને પછી આપણે સમગુણોત્તર શ્રેણીના દાખલા ગણવાના શરૂઆત કરીશું. ઓકે, કોઈ હોમવર્ક નથી, પણ જેટલું ભણાયું છે એ જસ્ટ વ્યવસ્થિત જોઈ લેજો. એના સિવાય જે મેં તમને પીડીએફ મોકલાવી છે દાખલાઓ ગણવા માટેની, યસ, એમાંથી દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો. કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ ડાઉટ હોય તો યસ, વિધાઉટ ફેલ મને પૂછજો. બાકી આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. ઓકે.